ઓકે, ચલો કન્ટેન્ટ આપણે જે કામનું હતું એ બધું જોઈ લીધું. હવે સ્ટાર્ટ કરીએ છીએ રેગ્યુલર સૂર્યમંડળની વાત છે. અહીંયા પહેલાં આપણે ફરી જોવાના જ છીએ, બરાબર છે. આ બધું જ કન્ટેન્ટ આપણે ફરી જોઈશું, પણ પહેલાં ગ્રહો સિક્વન્સમાં જોઈ લઈએ છીએ. બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પછી કરીએ, પહેલાં ગ્રહો જોઈ લઈએ, બરાબર. પહેલો ગ્રહ કયો છે સૂર્યથી? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. ક્લિયર? કમ્પ્લીટ છે ને? ના, આગુ પાછું થઈ ગયું કહેતા કહેજો. ચલો હવે આપણે જોઈએ ઉત્ક્રાંતિ. બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, બ્રહ્માંડમાંથી સૂર્ય કેવી રીતે ઉદ્ભવ્યો અને સૂર્યમાંથી આપણી પૃથ્વી સુધી આપણે કેવી રીતે પહોંચ્યા. પહેલાં એક ઉત્કલ્પનાની વાત છે કે એક તારક ઉત્કલ્પના. આપણે જે જોયું હતું વિડીયોમાં કે એક તારો છે, એ એક તારાના આધારે આખી રચના થઈ છે. એમાં શું કહેવા માંગે છે? તો પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે અને તેને પૈતૃક કલ્પના પણ કહેવાય છે. એક તારો હતો, એ તારામાંથી આગળ જતાં પૃથ્વીનું નિર્માણ થયું. પછી છે દ્વૈતારક અથવા તો યુગ્મ તારક. દ્વૈતારક એટલે બે તારા, યુગ્મ તારક એટલે કે જોડિયા તારા. એની રચના બે તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો. બે તારા જુદા જુદા હતા, બંને ગુરુત્વાકર્ષણ બળના કારણે એકબીજા સાથે ટકરાયા અને એમાંથી પછી આગળ જતાં પૃથ્વી ઉદ્ભવી. વાયવ્ય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના જે આપણે વિડીયોમાં જોઈ, બરાબર. સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોય તેવું મનાય છે. એક તારક ઉત્કલ્પના જે જોઈએ જ છે, વાયુવ્ય રાશિ ઉત્કલ્પના છે, જર્મન તત્વજ્ઞ છે ઇમ્યુઅલ કાન્ટ. આ ભાઈને ખાસ યાદ રાખજો, કેમ કે આમને આપી પહેલી પરિકલ્પના, પહેલી વખત એમને કીધું કે આવું કંઈક હોઈ શકે છે. એના આધારે જ પછી બાકી બધી શોધખોળ ચાલુ થઈ અને આજની કન્ડિશન સુધી આપણે પહોંચી શક્યા. એટલે પહેલાં ભાઈ આ હતા ઇમ્યુઅલ કાન્ટ, 1755. એમને કીધું હતું કે આવી રીતે બ્રહ્માંડનું નિર્માણ થયું હશે અને ત્યાંથી લઈને આપણે આજ સુધી પહોંચી શક્યા છીએ. અવકાશમાં ઠંડુ અને ગતિશીલ વાદળ. ઠંડુ હતું, ગતિમાન હતું. વાયુવ્ય વાદળના વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર થયું. નિહારિકા એટલે ગેલેક્સી, બરાબર. એક ગેલેક્સીનું નિર્માણ થયું છે એના આધારે, વાયુવ્ય વાદળના આધારે. વિચારજો કે ગેલેક્સીનું નિર્માણ થતું હશે તો એ વાયુવ્ય વાદળ કેટલું મોટું હશે. આપણે ત્યાં વરસાદ આપે એવું ના હોય. ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞે 1796માં કાન્ટની ઉત્કલ્પનામાં સુધારો સૂચ્યો. મેં કીધું આગળ મેન પર્સન કાન્ટ છે, ઇમ્યુઅલ કાન્ટે પહેલાં એક વખત કીધું, પછી હવે એમના કહેવાના આધારે બાકી બધા સંશોધન કરશે કે આવું પોસિબલ છે તો આમાં આ ભૂલ છે, આ ભૂલ છે તો આમાં શું હોઈ શકે આના જગ્યાએ. એવી રીતે બધા સોલ્યુશન્સ લાવશે. તો આમાં સુધારો કોણે કર્યો હતો? તો ફ્રાન્સના એક ખગોળશાસ્ત્રી હતા, એમને કર્યો. વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો. એમની લાસ્ટ કન્ક્લુઝન શું આપી દીધું છેલ્લે સુધારા કરીને કે ભાઈ જે વાયુવ્ય વાદળો અને ધ્રુવીય રાશિઓ હતી એના કારણે જ સૂર્ય અને આપણા ગ્રહો રચાયા છે. કાન્ટભાઈનું કહેવું શું હતું? વાયુવ્ય વાદળ હતું અને એમાંથી જ બધું રચાયું. યુગ્મ તારક દ્વૈતારકવાળી બે અથડાવાથી ગ્રહાણુ ઉત્કલ્પના. બે અમેરિકન વૈજ્ઞાનિકો હતા, ટી.સી. ચેમ્બરલેન અને માલ્ટેન. 1900ની અંદર એમને આ યોજના બહાર પાડી, મતલબ કે જણાવ્યું કે ગ્રહાણુ ઉત્કલ્પના શું છે. બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. સૂર્ય પાસેથી એક બીજો તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં ફેલાયા. કહેવાનો મતલબ શું છે કે એક તારો છે, બાજુથી બીજો તારો પસાર થઈ રહ્યો છે. આ તારાનું ગુરુત્વાકર્ષણ બળ કરતાં આ તારાનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, તો આના જે કન્ટેન્ટ છે એ ખેંચશે, પણ આ પસાર થઈ રહ્યો છે, મૂવેબલ છે. એટલે એક ખેંચાણથી છે કે એના સુધી પહોંચી જાય પહેલાં બની શકે કે એના ગુરુત્વાકર્ષણમાંથી છૂટી બી જાય, પણ અહીંથી તો છૂટા પડી ગયા. આ કોન્સેપ્ટ છે. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. એક સ્ટેડી આપણો સૂર્ય, બીજો સૂર્ય વધારે ગુરુત્વાકર્ષણ સાથે જોડીથી પસાર થયો. એના કારણે આપણા સૂર્યમાંથી અમુક વસ્તુઓ છૂટી પડી ગઈ
અને છૂટી પડીને ક્યાં જવા માંગતી હતી? જે બીજો સૂર્ય નીકળ્યો ગુરુત્વાકર્ષણ બળમાં એની પાસે, પણ ત્યાં સુધી તો પેલો ગુરુત્વાકર્ષણ બળવાળો સૂર્ય નીકળી ગયો. મતલબ હવે જે સૂર્યમાંથી છૂટું પડ્યું છે એના હવે પાછું કોણ ખેંચશે? સૂર્ય. કેમ કે એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે તો હવે સૂર્ય ખેંચશે, પણ છૂટું પડી જવાના કારણે હવે શું પડશે? ફરતું ફરશે એની આસપાસ. એ રીતે બધા ગ્રહો રચાયા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું છે. આ બધા એક મહાન વ્યક્તિઓ હોય કે જે લોકો સમર્થન પૂરું પાડે કે હા ભાઈ અમે માનીએ છીએ કે આવું જ હશે, અમારે બીજું કંઈ મતાંતર કરવું નહીં, સુધારા નહીં કરવા. વાયવ્ય અને ધૂલીવાદળો. આંતરતારકીય ધૂલીવાદળ ઉત્કલ્પના આમાં બે છે પાછી. ધૂલીવાદળમાં બી બે અલગ અલગ છે. રશિયન વિચારક ઓટો સિમ્ડે, આ ખાલી આપણે જોઈ લેવાનું છે. જે નામ યાદ રાખવાના હતા એ ઇમ્યુલર કાન્ટ, અને આગળ આપણે જ્યારે આવશે ને ફાઇનલ કે કઈ ઉત્કલ્પના યાદ રાખવાની છે તો એ નિહારિકા. સિમ્ડે 1943માં સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારકીય ધૂલીવાદળની ઉત્કલ્પના રજૂ કરી. લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુમાંથી હિલિયમ અને હાઇડ્રોજન વાયુ અને દોલીવ વાદળો ઉત્પન્ન થયા. વિડીયોમાં આવ્યું હતું હિલિયમ અને હાઇડ્રોજન. સૂર્યના આકર્ષણ શક્તિના કારણે તારાઓના મધ્યમાં રહેલા ધૂલિકણ અને વાયુવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. બરોબર, એકબીજા જોડે આકર્ષિત થયા. ધૂલી અને વાયુવીય વાદળો એક ચપટી તાશકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. ત્યારબાદ ધૂલી અને વાયુ વાદળમાંથી ગ્રહની ઉત્પત્તિ થઈ. પહેલાં જુદા પડ્યા, પરિક્રમા સ્ટાર્ટ થઈ અને પછી બધા ધીમે ધીમે ભેગા થતાં થતાં ગ્રહો બનાવ્યા. બીજું છે નિહારિકા વાદળ ઉત્કલ્પના. જર્મન વિચારક છે કાર્લ વોન વાઇઝાસ્કર. એમને કીધું છે કે આવું કંઈ થયું હશે. વાયુવ્ય અને ધૂલી રાશિ વાદળોમાં સૂર્યનો પ્રવેશ થયો. સૂર્ય અલગ હતો, ધૂલી અને વાયુવ્ય વાદળો અલગ હતા. એમનું કેવું છે કે આ સૂર્ય એની જોડે આવ્યો, સૂર્ય અંદર આવ્યો. સૂર્યના આકર્ષણ બળના કારણે વાયુ અને ધૂલી વાદળોનો અમુક ભાગ સૂર્યની પરિક્રમણ કરવા લાગ્યો. સૂર્ય આવ્યો એના કારણે શું થયું? એના ગુરુત્વાકર્ષણના કારણે વાદળો એની ફરતે ફરવા લાગ્યા, પરિક્રમણ કરવા લાગ્યો. તે કેટલાક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. વધારે પડતું ગુરુત્વાકર્ષણ ના સહન કરી શકવાના કારણે બહાર ફેંકાઈ ગયો. હવે હાલનો સિદ્ધાંત. આ બધી તો હાલની જસ્ટ આવી વાતો હતી કે આવું કંઈક થયું, આવું કંઈક થયું, આવી રીતે થયું. હાલ આપણે શું માનીએ છીએ? નિહારિકાની ઉત્કલ્પના. અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવ્ય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે. નિહારિકા કહેવાય કોને? પહેલાં તો એ અહીંયા ડિફાઇન કર્યું કે અંતરિક્ષની અંદર હાલમાં જે તારાઓનો સમૂહ હોય છે એની વચ્ચે ક્યાંક સફેદ કાં તો કાળા ભાગ દેખાય છે. એ ભાગના જે વાયુવ્ય વાદળો છે ને એ વાયુવ્ય વાદળોને જ આપણે કહીએ છીએ નિહારિકા. એમ્યુઅલ કાન્ટ અને લાપ્લાસની ઉત્કલ્પનાના આધારે જ પહેલાં આવ્યા હતા એમ્યુઅલ કાન્ટ. એમની અને લાપ્લાસની ઉત્કલ્પનાના આધારે જ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. પરિણામે ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. આ લોકોની ઉત્કલ્પના એટલે આગળ જે આપણે જોઈએ કે ભાઈ એક પહેલાં તારો હતો, તારાના આધારે કામ થયું. તો આ જ વસ્તુ કે પહેલાં તારામાં ગરમી હતી, પછી ધીમે ધીમે ઠંડી થઈ ગઈ, જેથી પૃથ્વી ધીમે ધીમે ઠંડી થવા લાગી. હવે સૂર્ય વધારે ગરમ હશે તો આપણે જાણીએ છીએ બુધ અને શુક્ર કેટલા ગરમ છે, પૃથ્વી ઉપર આપણને કેટલી ગરમી મળે છે. અને પાછળ તમે યુરેનસ અને નેપચ્યુન પર જાઓ કેટલા ઠંડા થઈ ગયા છે. સૂર્યની જેટલું દૂર જશો એટલું, પણ સૂર્ય જ માનો કે એનાથી વધારે ગરમ હોય તો ત્યાંનું ડિસ્ટન્સ બી ગરમીનું વધી જશે. તો અહીંયા વાત એ જ કરવા માગે છે કે ભાઈ પહેલાં પૃથ્વી હતી જ, પણ સૂર્ય એટલો ગરમ હતો, પૃથ્વી એટલી ગરમ હતી. પછી સૂર્ય ઠંડો થયો એટલે પૃથ્વી બી ઠંડી થઈ ગઈ, જેનાથી તેની સપાટીના ભાગો ઘટ થવા લાગ્યા. પૃથ્વીની વાત છે ત્યાં. નિહારિકા કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. હવે કેવું હતું? પહેલાં બધા જુદા જુદા છૂટા છૂટા રચકણો હતા, હવે ધીમે ધીમે ભેગા થઈને ગ્રહો બનવા લાગ્યા. એટલે હવે જે અક્ષ ભ્રમણ હતું આમાં કેવું છે? દરેક વસ્તુ પોતાની ધરી ઉપર બી ફરશે. પૃથ્વી ધરી ભ્રમણ પરિક્રમણ આપણે નેક્સ્ટમાં જોવાનું છે. અત્યારે હાલ ખાલી સામાન્ય પૂરતું જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ કે આ પેન છે, બરાબર છે? આ પેન આ રીતે ફરે ને તો એને કહેવાય પરિભ્રમણ, બરાબર? પણ કોઈક વસ્તુની ફરતે ફરે, ફોર એક્ઝામ્પલ કે આ એક કોઈક વસ્તુ છે એની ફરતે આ રીતે ફરે, આને કહેવાય પરિભ્રમણ. પરિક્રમણ અને પરિભ્રમણ, આ પરિભ્રમણ છે. અને આ એક જ જગ્યા ઉપર ફરે પોતે જ, એને કહેવાય પરિક્રમણ. ક્રમણ અને ભ્રમણ ખબર પડી ગઈ? શબ્દમ તો બે પરી જ આવે છે, આકાશમાંથી નહીં બોલાવવાની આપણે. ચલો, ખબર પડી ગઈ ને? હા, એટલે એ જ વસ્તુ હતી કે અક્ષ ભ્રમણ એટલે પરિક્રમણ
પરિભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. પરિભ્રમણ વેગ ધીમે ધીમે વધ્યો, જેથી તેનું કેન્દ્ર ગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી શું છે? આપણે નાના હતા ને ત્યારે અમુક પેલા લંગીસ ઉત્તરાયણ આવે એટલે નહીં આપણે લંગીસ આવી જાઓ પાઈ જાઓ લંગીસ લડાઈ જાઓ બરાબર. આપણે લંગીસ રમતા હતા ખબર છે, એમાં આપણે આમ ફેરવતા લંગીસને ગોળ ગોળ. પછી ક્યારેક એવું થાય પથ્થર બાંધેલો હોય ને પથ્થર જતો રહે બરાબર. આવો અનુભવ થયો હશે. પછી કોઈકની બારીને વાગે તો જુદી વાત છે બરાબર. પણ આવું થતું એમ. તો આપણે જે ફેરવતા ત્યારે એક વસ્તુ હતી કે કેન્દ્ર ક્યાં હતું? આપણા હાથમાં. આપણા હાથથી રોટેશન ફરતું હતું કાના કારણે? પથ્થરના કારણે. પથ્થર જતો રહે પછી દોરી ફરતી હતી એકલી, તો ફરતું હતું કોના કારણે? પથ્થરના કારણે. અહીંયા એ જ વસ્તુ કહેવા માગે છે કે કેન્દ્રગામી ઇટ મીન્સ કે કેન્દ્રની અંદર બળ લાગે છે. પથ્થરનું બળ કેન્દ્રની અંદર લાગી રહ્યું હોય. પણ આપણે થતું હતું શું? પથ્થર તૂટીને જતો રહેતો તો બહાર. મતલબ શું? કેન્દ્રથી ત્યાગ થઈ ગયો. એટલે જ્યાં સુધી પથ્થર જોડેલો રહ્યો ત્યાં સુધી કેન્દ્રગામી, છૂટી ગયો કેન્દ્ર ત્યાગી. એટલે કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી બળ આ છે. નદીઓમાં બી આપણે જોયું હતું બરાબર. ક્લિયર છે? કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુઓનો જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. કેન્દ્રનો ત્યાગ થતો ગયો, વાદળો છૂટા પડતા ગયા, આગળ વધતું ગયું. સમયાંતરે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે તે પદાર્થ ઘન ગોળાકાર સ્વરૂપમાં પરિવર્તિત થયા. જે છૂટું પડ્યું હતું એની વાત છે. જે છૂટું પડી ગયું હવે એક જગ્યાએ ભેગું થયું અને ભેગું થઈને એને ઘન આકાર એઝ્યુમ કર્યો. હજી ગોળ નહીં બન્યો, ખાલી ઘન આકાર થયો છે. ગોળાકાર સ્વરૂપમાં આગળ જતાં પરિવર્તિત થશે. જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા એને ગ્રહો તરીકે ઓળખવામાં આવ્યા. આ પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. પુનરાવર્તન થવું મીન્સ પહેલાં આપણે એક સૂર્ય જોયું, સૂર્યમાંથી કેન્દ્ર ત્યાગી બળના કારણે બધું બહાર નીકળ્યું, એમાંથી એક ઘન પદાર્થો બન્યા. તો શેમ હવે આ ઘન પદાર્થને લઈ લેવાનું. હવે આ ઘન પદાર્થ બન્યો ને એમાંથી કેન્દ્ર ત્યાગી બળ લાગવાથી કંઈક છૂટું પડશે અને એમાંથી બીજો ભાગ એની ફરતે ફરવાનું ચાલુ થશે. તો પહેલાં સૂર્યમાંથી જે બહાર છૂટું પડ્યું એ ગ્રહો, ગ્રહમાંથી જે છૂટું પડ્યું એ ઉપગ્રહો. ક્લિયર છે આટલું? ગ્રહ ઉપગ્રહ. આ પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો અને મૂળ નિહારિકાનો બચેલો ભાગ સૂર્ય. જે ભાગ બચી ગયો એકચ્યુઅલમાં, હવે એમાંથી કંઈ છૂટું નહીં પડી રહ્યું, તો એ સૂર્ય. પહેલાં છૂટું પડી ગયું તો ગ્રહો, અને ગ્રહોમાંથી છૂટું પડી ગયું એ ઉપગ્રહો. ક્લિયર? અને હવે જે બચેલું છે એ શું છે? આપણો સૂર્ય. બીજું છે ભરતીની ઉત્કલ્પના. આને આપણે થોડું ઓછું માન્યતા આપીએ છીએ, પણ આધુનિકતામાં કહેવાય છે ખરાક આ પોસિબિલિટીઝ છે. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે. આપણને ખબર જ છે ભરતીઓ થાય છે સમુદ્રની અંદર. કારણ શું છે? સૂર્ય અને ચંદ્રનું ખેંચાણ બળ. આ બાબતને ધ્યાનમાં રાખી ઇંગ્લેન્ડ ભૂગોળવિદ સર જેમ્સ જીન્સ દ્વારા 1919માં ભરતીની ઉત્કલ્પના રજૂ કરવામાં આવી. આ ઉત્કલ્પના મુજબ આપણા આદિ સૂર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો. આગળ જે વાત કરી હતી એ જ એક તારો પસાર થયો જેનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય કરતાં પણ અનેક ગણું હતું. સૂર્ય કરતાં શક્તિશાળી હતો આ તારો, જેથી આપણા સૂર્ય પર વાયુવ્ય ભરતી આવી. મતલબ શું? સૂર્યમાંથી બધું બહાર ખેંચવાની શરૂઆત થઈ. પ્રવાસી તારો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. ભરતી આવે ત્યારે શું થાય? પાણી અંદર આવે, પાણી જમીન તરફ અંદર આવતું રહે ને. તો સેમ આ વસ્તુ એ જ કહે છે કે હવે સૂર્યથી વધુ ધીમે ધીમે બહારની સાઈડ ખેંચાતું ગયું. વધુ ગુરુત્વાકર્ષણને કારણે સૂર્યથી ભાગ છૂટો પડી ગયો. વધારે પડતી ભરતી આવે તો સુનામી લાવે. એમ અહીંયા વાત છે કે આખું પૃથ્વીથી બહાર જ નીકળી ગયું. ત્યારબાદ પ્રવાસી તારો ધીમે ધીમે દૂર જતા વાયુ જૂથો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિભ્રમણ પામ્યા. ક્લિયર છે? એ તારો જતો રહ્યો. હવે એ તો છૂટું તો પડી જ ગયું હતું. હવે એ કોના ગુરુત્વાકર્ષણમાં છે? જેમાંથી છૂટું પડ્યું છે એના ગુરુત્વાકર્ષણમાં. એટલે એના કારણે ખેંચાઈને ફરતું ફરશે. પણ પેલું જે હતું એના ખેંચાણમાં હતું પહેલાં, એટલે પાછું પોતાની ધરી ઉપર બી ફરશે. પોતાની ધરી ઉપર તો ફરશે, સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે સૂર્યની ફરતે બી ફરશે. એટલે બે વસ્તુ થઈ ગઈ, એક ધરીભ્રમણ અને બીજું પરિભ્રમણ. આ પરિભ્રમણ ને ક્રમણ. સમયાંતરે આ જથ્થો ઠર્યો અને તેનું સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. પછી આજે છૂટો પડેલો ભાગ હતો એ ધીમે ધીમે આગળ જતા શેમાં પરિણમ્યો? ગ્રહોમાં.
સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયા થવાથી ઉપગ્રહોનું નિર્માણ થયું. આગળ જે વાત થઈ હતી એની બેઠી આ વિચારધારા સ્વરૂપીકૃત બની. બધાએ માની લીધું કે આ બેમાંથી એક જ છે કે આ જ રીતે આપણું બ્રહ્માંડ બન્યું છે. આપણું સૂર્યમંડળ એક જ પ્રકારના વાયુવ્ય પદાર્થો પરથી પ્રક્રિયાથી રચાયેલું છે. પછી એક મહત્વની થિયરી આવે છે, બિગ બેંગ થિયરી. આટલા સુધીમાં બ્રહ્માંડની ઉત્ક્રાંતિ આપણે જોઈ લીધી. બ્રહ્માંડ કેવી રીતે રચાયું છે આપણને ખબર પડી ગઈ. બિગ બેંગ થિયરીથી પ્રશ્નો વધારે પૂછાય. વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા એટલે બિગ બેંગ થિયરી. આપણે અત્યારે જે જોયું એ શું જોયું કે હાલ આપણે કઈ કન્ડિશનમાં છીએ. બિગ બેંગ થિયરી એવું કહે છે કે આ જે સિચ્યુએશન છે એ ડેવલપિંગ છે હજી. આજી પ્રક્રિયા ચાલુ જ છે, પૂરી નથી થઈ ગઈ. આપણે ચાલુ પ્રક્રિયાની અંદર કામ કરી રહ્યા છીએ. બિગ બેંગ થિયરીનું કહેવું છે કે ભાઈ હાલ હજી આ પ્રક્રિયા ચાલુ જ છે. તમે એવું ના માનો કે પતી ગઈ, હજી ગ્રહોનું ગ્રહો બનવાનું કામ ચાલુ જ છે, એવું કહે છે બિગ બેંગ થિયરી. બિગ બેંગ સિદ્ધાંત બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમિત્રેએ આપ્યો હતો. 1920માં એડમિન હલ્બલ ખગોળશાસ્ત્રી દ્વારા જાહેર કરાયું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. મતલબ કે હજી બ્રહ્માંડ વિકાસ પામી રહ્યું છે, હજી આગળ વિસ્તૃત થઈ રહ્યું છે. ઘટના આજથી આશરે 13.7 અબજ વર્ષો પહેલાં થઈ હશે. જે પૃથ્વીના બ્રહ્માંડની રચના થવાની જે શરૂઆતનો જે એક મેઇન પોઈન્ટ ગણવામાં આવે છે કે કંઈક બ્લાસ્ટ થયો, કાં તો કોઈક સૂર્ય પસાર થયો, કાં તો વાદળોની અંદર સૂર્ય આવી ગયું. આ જેટલી બી વસ્તુ જોઈ કંઈ પણ થયું હશે તો એ ક્યારે થયું હશે તો કે 13.7 અબજ વર્ષ પહેલાં. 13.7 અબજ વર્ષ લખ્યું છે, બરાબર. એક નાના ઘોડામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આદિ પદાર્થોના પણ અંતરિક્ષમાં વિખેરાયા. એક ઘોડો ફૂટી ગયો હશે અને બધા પદાર્થો છૂટા પડી ગયા હશે. અંતરિક્ષમાં તેઓ એકબીજાથી દૂર થતા ગયા. આ જે વસ્તુ છે ને, ફોર એક્ઝામ્પલ કે આપણે માની લઈએ કોઈક વસ્તુ છે, આ પોઈન્ટ છે, અંદર જાતે ફૂટી જાય. કોઈક વસ્તુ ફૂટે છે તો એના ટુકડા બહાર ઉછળે છે અલગ અલગ, અને એના વેગની અંદર ગતિમાન થઈને અલગ અલગ જગ્યાએ જાય છે. તો આ જ વસ્તુ આ રીતે છૂટી પડી ગઈ હશે, ગમે ત્યાં જતી હશે. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા આપણે આવું કંઈક થાય તો શું થાય? ઉછળે ખરા પણ પાછું ક્યાંય જાય? પૃથ્વી ઉપર. કેમ? ગુરુત્વાકર્ષણ બળ. પણ માનું ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો પાછું આવવાનું ના, એ તો ઉપર જતું જ જવાનું. તો સેમ અહીંયા કન્ડિશન એવી થઈ, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ છે નહીં હવે, કેમ કે જેનું હતું એનો તો બ્લાસ્ટ થયો છે. જેનું ગુરુત્વાકર્ષણ બળ હતું એનો બ્લાસ્ટ થઈ ગયો છે. હવે ગુરુત્વાકર્ષણ બળ આજુબાજુવાળી વસ્તુઓનું હશે એટલે ખેંચાણ આવશે તો આજુબાજુથી આવશે. એટલે આ લોકો આ જે બધી વસ્તુઓ છે, જે ગ્રહ તૂટવાના કાં તો ફૂટવાના કારણે જે બી પદાર્થો નીકળ્યા છે એ તો હવે એનાથી કન્ટિન્યુઅસ દૂર જ જવાના છે, એ પાછા આવવાના નથી. ક્લિયર છે? આટલું ખબર પડી આમાં? ઓકે. એક નાના ઘોડામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આદિ પદાર્થો પણ અંતરિક્ષમાં વિખેરાયા. આ સિચ્યુએશન છે. ફૂટી ગયું, વિખેરવાના સ્ટાર્ટ થઈ ગયા. અંતરિક્ષમાં તેઓ એકબીજાથી દૂર થતા ગયા. એકબીજાથી દૂર જ જશે. આ બાજુવાળું આમ જશે તો આ બાજુવાળું આમ જશે, તો બે દૂર જ થવાના છે. કોઈ બી વસ્તુ દૂર થતી જશે. આજે પણ થઈ રહ્યા છે. મતલબ શું છે કે આ જે પદાર્થ તૂટ્યો હતો કેટલા વર્ષ પહેલાં? 13.7 અબજ વર્ષ પહેલાં. એ એક પોઈન્ટમાંથી છૂટો પડ્યો તો આજે બી દૂર જઈ જ રહ્યો છે, ખસી જ રહ્યો છે. આ પોઈન્ટ બી આજે દૂર ખસી જ રહ્યો છે. આ પણ આજે દૂર ખસી જ રહ્યું છે. આગળ વધી જ રહ્યા છે. કોઈ લિમિટેશન્સ એમને રોકી શકી રહી નથી. એ આગળ જ વધી રહ્યા છે હજી કન્ટિન્યુઅસ. પરંતુ તેમની ગતિ ધીમી પડી ગઈ છે. બટ હવે છે ફ્યુલ, આનો ફ્યુલની જરૂર નહીં, પણ સ્પીડ અવરોધો આવશે, બીજા ટકરાવ આવશે, આ છે તે છે, એટલે સ્પીડ ઘટશે. તો એ રીતે હવે સ્પીડ ઘટી રહી છે. સૂર્યાસ્ત પછી રાત્રે આકાશમાં અસંખ્ય ટમટમતા ચમકતી વસ્તુઓ દેખાય છે. પેલું પૂરું થઈ ગયું બિગ બેંગ થિયરી. હવે બિગ બેંગ થિયરી આ જ કહે છે કે વિસ્તરણ પામી રહ્યું છે હજી આપણું બ્રહ્માંડ. એક બ્લાસ્ટ થયો, એના જે કણો નીકળ્યા એ હજી દૂર એકબીજાથી દૂર કન્ટિન્યુઅસ જઈ જ રહ્યા છે. અને એમનો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આપણી જે ગેલેક્સી છે એ જે બ્લાસ્ટ થયો હતો ને એનો એક ભાગ છે, અને આપણી ગેલેક્સી હજી એ ખસી રહી છે. મતલબ શું છે સમજવા પૂરતું ખાલી આપણે એક કોન્સેપ્ટથી સમજીએ. પૃથ્વીના કેન્દ્ર સ્થાને રાખીએ. પૃથ્વી છે, પૃથ્વીની ફરતે કોણ ફરે? ચંદ્ર. પૃથ્વીની પરિક્રમા કોણ કરશે? ચંદ્ર. હવે પૃથ્વી કોની પરિક્રમા કરે? સૂર્યની. સૂર્ય કોની પરિક્રમા કરે? તો ગેલેક્સીના સૂર્યની. ગેલેક્સીના સૂર્યની પરિક્રમા કોણ કરશે? સૂર્ય. ગેલેક્સી કોની પરિક્રમા કરશે? તો જે મુખ્ય ગેલેક્સી હશે એની. ગેલેક્સી બી પોતે ફરજ છે કોની આસપાસ? મુખ્ય ગેલેક્સીની ફરતે. અને મુખ્ય ગેલેક્સી શું કરી રહી છે? મૂવ કરી રહી છે, દૂર જઈ રહી છે.
આ કોન્સેપ્ટ છે. તો આજે આપણે વાત કરીને કે જે દૂર જઈ રહ્યું છે એ તો એક મેન ગેલેક્સી છે કે જેની અંતર્ગત નાની નાની ગેલેક્સીઓ આવેલી છે અને એમાંની એક આપણી ગેલેક્સી છે. એમાં આપણી જોડે એક સૂર્ય છે અને એ સૂર્યનો મેન જે સૂર્ય છે એનો એક સબ પોઈન્ટ છે આપણો સૂર્યમંડળ અને એમાં આપણો સૂર્ય અને આપણા સૂર્યની ફરતે આપણે ફરી રહ્યા છે પૃથ્વી. બરાબર. એટલે આપણે કન્ટિન્યુઅસલી મૂવ થઈ રહ્યા છીએ. બિગ બેંગ થિયરી એવું કહી રહી છે. ચલો આગળની વાતો જોઈ લઈએ. બીજી વસ્તુ, કેટલાક પદાર્થોની ચમક અલગ અલગ હોય છે, જેમ કે ચંદ્ર વિવિધ જુદા જુદા આકારમાં જોવા મળે છે. ચમક ચંદ્રની વસ્તુ ખબર જ છે આપણને. હા, ચંદ્રની કળાઓ કેટલી? ચંદ્રની કળાઓ કેટલી? સ્ટેટમેન્ટ છે આખું એના માટે. તો ચંદ્ર ખાલી જગ્યા કળાઓએ ખીલેલો જોવા મળે છે. 16. ચંદ્ર 16 કળાએ ખીલેલો જોવા મળે છે. 16 કળાઓ છે ચંદ્રની. 16 કઈ ગઈ? 15 દિવસ આવો વદ અને સુદના એકમથી લઈને ચાલુ કરો એટલે પૂનમ સુધી રોજ અલગ 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 જોવા મળે. પૂનમનો દિવસે પૂરો ચાંદ દેખાઈ જાય તો આ 15 કળા થઈ ગઈ. 16મી કળા દેખાય નહીં, અમાસ. બરાબર. કેમ કે પાછું ઊંધું ચાલુ કરશે એટલે તો પાછું આગળનું આવવાનું ચાલુ થઈ જશે. પણ છેલ્લે એક દિવસ અમાસ આવશે ત્યારે નહીં દેખાય એટલે 16મી. આમ ટોટલ 16 કળા આવે ચંદ્રની. એટલે પૂર્ણિમા અને અમાસની જે વાત છે એ જ છે. પરંતુ સવાર પડતા જ આ દરેક પદાર્થો ગાયબ થઈ જાય. આપણને ખબર રાત્રે જે આકાશમાં દેખાતું હોય સવારે કંઈ દેખાતું નહીં. અત્યારના જોતા વાદળા જ દેખાશે. ચલો હા, એટલે સવારમાં આપણને જોવા નહીં મળતું. કારણ શું? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશના કારણે આપણે એ બધું જોઈ નહીં શકતા. નરી આંખે ના જોઈ શકાય. ટેલિસ્કોપને બધી યુઝ કરો તો જોઈ શકો પાછા. સૂર્યચંદ્ર તથા રાત્રે ચમકતી વસ્તુઓને અવકાશીય પદાર્થો કહે છે. આ જે બી જોવા મળે છે આપણને રાત્રે બધું શું છે? અવકાશીય પદાર્થો. કેટલાક અવકાશી પદાર્થો મોટા આકારના, ગરમ તથા ગેસના બનેલા હોય છે. આપણને અહીંથી તો ખબર પડે નહીં કે આ ગેસનો છે શું છે શું નહીં. જેને પોતાની ઉર્જા અને પ્રકાશ હોય છે. આપણને રાત્રે એટલા માટે જોવા મળે છે કે એના પોતાના પ્રકાશ છે. પૃથ્વીનો પોતાનો પ્રકાશ છે? પૃથ્વીનો પોતાનો પ્રકાશ છે? નથી. પોતાનો પ્રકાશ કોનો છે? સૂર્યના. સૂર્યના પ્રકાશના કારણે બાકી બધી વસ્તુ આપણને દેખાય છે. તો હવે જે આ તમે રાત્રે જુઓ છો ને એ બધા સૂર્યો છે. રાત્રે તમને જે જોવા મળે છે ને જેમ આપણો એક સૂર્ય છે ને એમ એ બધા બીજા સૂર્યો છે કે જે પોતે પ્રકાશમાન છે. એટલે જેમ આપણા સૂર્યની આસપાસ બધું ફરી રહ્યું છે એમ તમે જે જોઈ રહ્યા છો ને એની આસપાસ બી બધું ફરી રહ્યું હશે. એટલે આજ કહેવામાં આવે છે કે આ ગેલેક્સી છે. બરાબર. ખૂબ મોટી માત્રામાં ઉર્જા ઉત્સર્જિત કરે છે તેવા અવકાશી પદાર્થોને તારા કહે છે. આપણે જોઈએ છીએ કે સૂર્યમાંથી કન્ટિન્યુઅસ ઉર્જા નીકળી જ રાખી રહી છે તો એને તારો કહેવાય. સૂર્ય પણ એક તારો છે. રાત્રે ચમકતા તારા પણ સૂર્યના સમાન જ પ્રકાશશીલ છે, પરંતુ તેઓ ખૂબ જ દૂર આવેલા હોવાથી નાના દેખાય છે. સૂર્ય આપણને એક રાઉન્ડ સર્કલમાં દેખાય છે કેમ કે આપણી જોડે સૌથી નજીકમાં છે, બાકી બધું બહુ દૂર છે. વિવિધ તારાઓના સમૂહ દ્વારા બનાવેલી આકૃતિઓને નક્ષત્ર મંડળ કહે છે. વિવિધ તારાઓ, એ તારા વો તારા હર તારા. કયા પિક્ચરનું ગીત છે? મને યાદ નહીં. તો યાદ આવ્યું, બહુ થઈ ગયું. ચલો, નક્ષત્રની વાત છે. નક્ષત્ર અલગ અલગ તારાઓ ભેગા કરીને બનાવવામાં આવે. જેમ કે એક આ તમને આકૃતિમાં દેખાય છે સપ્તર્ષિ. 7 તારા ભેગા કરીને બનાવવામાં આવે સપ્તર્ષિ. હવે આપણે અહીંયા કહીએ 7 તારા. નક્ષત્રમાં 7 તારા ના હોય, એ તો અઢળક તારાઓથી ભેગું થઈને બનતું હોય, પણ આપણને નરી આંખે 7 જ દેખાય છે. ટેલિસ્કોપ જોઈએ તો ખબર પડે કે આ 7 તારાઓનું નહીં બનતું, આ તો અઢળક તારાઓ જોડે લઈને બને છે, પણ આપણને દેખાય 7 જ છે. જેવા કે અર્સા મેજર બિગ બિયર, આ એક તારામંડળ નક્ષત્ર છે. સપ્તર્ષિ તારામંડળ. પ્રાચીન સમયમાં લોકો દિશા નિર્ધારણ માટે તારાઓની સહાય લેતા હતા. જેમ કે ધ્રુવનો તારો હંમેશા દરેક સમયે ઉત્તર દિશામાં જ સ્થિર રહે છે. એ ફિક્સ છે કે ઉત્તર દિશા સિવાય ધ્રુવનો તારો ક્યાંય તમને જોવા મળવાનો નથી. અવકાશીય પદાર્થો કે જે સ્વયં પ્રકાશિત નથી તેને ગ્રહ કહે છે. વાત થઈ ગઈ. સૂર્ય જાતે પોતે સ્વયં પ્રકાશિત છે, પણ એની પાસમાં ફરતા ગ્રહો સ્વયં પ્રકાશિત નથી. એ સૂર્યના પ્રકાશથી પ્રજ્વલિત થઈને જોવા મળે છે. એમની જાતે એમનો કોઈ પ્રકાશ નથી, એટલે એવા લોકોને શું કહેવાશે? ગ્રહ. પૃથ્વીનો પોતાનો પ્રકાશ નથી, ગ્રહ છે. ગ્રહ માટે અંગ્રેજીમાં પ્લેનેટ શબ્દ વાપરવામાં આવે છે, કે જે ગ્રીક શબ્દ પ્લેનેટાઈ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પરિભ્રમક અથવા તો પરિક્રમણ. એનો મતલબ છે ચારે બાજુ ફરવું. શેનો મતલબ છે? પ્લાનેટાઈનો.
પ્લાનેટ આયનો મતલબ શું થાય છે? ચારે બાજુ ફરવું. હવે સિમ્પલ છે, સૂર્યની ચારે બાજુ આ બધું ફરી રહ્યું છે, એના આધારે એના પ્લાનેટ આયના આધારે એના પ્લાનેટ કહી દીધા. તેઓ પોતાનો સંપૂર્ણ પ્રકાશ તેમજ ઉર્જા સૂર્યથી મેળવે છે. જે મળવું છે બધું સૂર્યથી. સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. પૃથ્વીની સૌથી નજીકમાં આવેલો તારો કયો? તો સૂર્ય. બાકી બધા તારા એનાથી દૂર છે. આકાશમાં દેખાતો ચંદ્ર એક ઉપગ્રહ છે. આકાશમાં દેખાતો ચંદ્ર શું છે? ઉપગ્રહ. આપણને ખબર છે પૃથ્વીનો ઉપગ્રહ છે, જે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. આપણું આટલું કન્ટેન્ટ બ્રહ્માંડની ઉત્ક્રાંતિનું પૂરું. નેક્સ્ટ ટાઈમ આપણે સૂર્યમંડળ જોઈશું. આખું સૂર્યમંડળ નેક્સ્ટ ટાઈમ જોઈશું. સૂર્ય, બુધ, મંગળ બધા ગ્રહો નેક્સ્ટ ટાઈમ ચાલશે. બરાબર છે? હા, પણ આપણે હોમવર્ક જે કીધું હતું એ યાદ રાખવાનું. બરાબર? જે નકશા બનાવવાના છે નકશા બનાવી લેજો. અને હજી આ જે ચલાવ્યું હવે તમે જાતે જ વિચારો જો આવું મેં તમને પેલું વિડીયો ના બતાવ્યો હોત અને ચલાવ્યું હોત તો શું ખબર પડવાની હતી આમાં? બરાબર? એટલા માટે જ મેં તમને વિડીયો પહેલાં બતાવી દીધો. ચલો આપણે આટલે રાખીએ. એક્ઝામ ટાઈમ છે.